અંકલેશ્વર શહેરમાં 7 મોડર્ન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. ખાનગી કંપનીના CSR ફંડમાંથી અને જિલ્લા ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા 7 જેટલી આંગણવાડી કેન્દ્રનું નવીનીકરણ કર્યું છે. અંકલેશ્વરના પ્રાંત અધિકારી અને જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી તેમજ મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર પાનોલી કંપની દ્વારા CSR પહેલ અંતર્ગત સામાજિક જવાબદારીના ભાગરૂપે બાળકોના સર્વાંગી વિકાસના હેતુસર જિલ્લા ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાથે મળીને 7 જેટલી આંગણવાડી કેન્દ્રનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ 7 આંગણવાડીને મોડર્ન આંગણવાડી તરીકે વિકસાવવામાં આવી છે અને તેમાં બાળકો માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી મોડર્ન આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ અંકલેશ્વર તાળફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે 7 મોડર્ન આંગણવાડીઓનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો, જેમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા સાવંત, મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે 7 મોડર્ન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરી આંગણવાડી સંચાલક બહેનોને પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાના હસ્તે ચાવી એનાયત કરવામાં આવી હતી. આ લોકાર્પણ પ્રસંગે તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ યોજાયો હતો, જેમાં આંગણવાડી બહેનોએ મિલ્સ, THR અને સરગવાની વિવિધ પોષણક્ષમ વાનગીઓ બનાવીને પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી, જેની ઉપસ્થિત મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. આ લોકાર્પણ પ્રસંગે કંપની સાઇટ હેડ અજય શ્રીવાસ્તવ, HR હેડ બલજીત શાહ, દિવ્યેશ શાહ અને ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ રમેશ કાસુંદ્રા સહિત આંગણવાડી કેન્દ્રોની સંચાલિકા ઉપસ્થિત રહ્યા હતા. આજે અંકલેશ્વર ખાતે ટોટલ 7 આંગણવાડીનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ 7 આંગણવાડીનું રીડેવલપમેન્ટ અને રિફર્બિશમેન્ટ સાથે રિનોવેશનની કામગીરી સન ફાર્મા અને ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. ત્યારે CSR ફંડિંગ અંતર્ગત સન ફાર્મા લિમિટેડ દ્વારા સહાય આપી અને ટોટલ 7 આંગણવાડી બાળકો માટે ખુલ્લી મૂકવામાં આવી રહી છે. આંગણવાડીમાં કિચન, ફર્નિચર, ટાઇલ્સ, વોટરપ્રૂફિંગ તથા પેઇન્ટિંગનું ખૂબ જ સારું કામ કર્યું છે. તે બદલ સન ફાર્મા કંપનીનો જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત સરકાર તરફથી આભાર માનું છું અને આગળ પણ બીજી અંકલેશ્વરની કંપનીઓ આ રીતના જે કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને બાળ વિકાસ અને વુમન ડેવલપમેન્ટ રિલેટેડ કામગીરી કરતી રહે અને વધુ ફંડિંગ આપી અને અંતરિયાળ ગામડાઓમાં જ્યાં જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે ત્યાં આ રીતના CSR ફંડિંગની કાર્યવાહી કરે એ બદલ તેમને હું એક વિનંતી કરું છું. થેન્ક યુ. આજરોજ 7 આંગણવાડી રિનોવેશન સન ફાર્મા કંપનીથી થયેલું છે. બહુ સારું એવું રિનોવેશન, બાલા પેઇન્ટિંગ, બાળકોને રમકડા, બેઠક વ્યવસ્થા અને સ્ટોર રૂમને સરસ એવું બધું કરેલું છે આ લોકોએ અને હું સન ફાર્માનો આભાર માનું છું અને આવી અમારી અંકલેશ્વર સિટીની આંગણવાડી બધી આવી રિનોવેટ થઈ જાય એવી પણ હું વિનંતી કરું છું. સાથે સાથે અમારો પોષણ ઉત્સવ પણ ચાલુ છે, જેમાં ઘટક કક્ષાની THR વાનગી અને મિલેટ્સ વાનગીનું પણ આજે છે. બાળકો અને આંગણવાડી વર્કરના ચહેરા ઉપર ખુશી નજર આવે છે આ રિનોવેશન થયેલા મકાન